જે મિત્રોનું રનિંગ હજુ બાકી છે, જેમને સીન પેઇનનો પ્રોબ્લેમ છે, દોડતી વખતે પગમાં દુખાવો થાય છે, એનું સમાધાન શું થઈ શકે? મારે પણ આવી સમસ્યા જ્યારે રનિંગ હતું મારું એના 10 થી 15 દિવસ પહેલા મારે પણ આવી સમસ્યા થતી હતી કે રનિંગ બંધ નહીં કરી, બરાબર? દુખાવો થતો હતો, પરંતુ પોઝિટિવ માઇન્ડસેટ રાખ્યો, રનિંગ પાસ કરી એટલે પંજા પર તમારે દોડવાની પ્રેક્ટિસ કરવાની. સીન પેઇનની સમસ્યા જો ઘટાડવી હોય તો એના માટે તમારે ડાયટ પણ સારું લેવું બહુ જરૂરી છે. કેળા સાથે દૂધ એ તમારે લેવાનું છે, બરાબર? ચણા અને મગ, પગમાં દુખાવો થાય છે એની અંદર સુધારો આવશે. તો આજે આપણે ખાસ એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવાની છે કે જે મિત્રોનું રનિંગ હજુ બાકી છે અને એવા મિત્રો કે જેમને સીન પેઇનનો પ્રોબ્લેમ છે, દોડતી વખતે પગમાં દુખાવો થાય છે, તો આવી સમસ્યા છે. ઘણા બધા મિત્રોએ આગળના મારા વિડીયોમાં કોમેન્ટ્સ કરી હતી કે આ બાબતે આપણે કઈ રીતે રનિંગ કરવું જોઈએ, પછી આ સીન પેઇન થાય છે તો કેટલું રનિંગ કરવું જોઈએ, એનું સમાધાન શું થઈ શકે? તો એ બાબતે આપણે આજે આ વિડીયો બનાવ્યો છે. તો સૌથી પહેલા વાત કરીએ તો મારે પણ આવી સમસ્યા જ્યારે રનિંગ હતું મારું એના 10 થી 15 દિવસ પહેલા મારે પણ આવી સમસ્યા થતી હતી કે મારું પણ સીન પેઇન થતું હતું, પગમાં દુખાવો થતો હતો. ત્યારે મેં કન્ટિન્યુ રનિંગ રાખી, છતાં મેં રનિંગ બંધ નહીં કરી, બરાબર? એટલે રનિંગ ચાલુ રાખી. મને પણ ચિંતા તો હતી જ કે વધારે દુખાવો થશે તો હું શું કરીશ, પરંતુ ખાસ કરીને રનિંગમાં પછી મેં વધારે ધ્યાન રાખ્યું, પંજા ઉપર જ દોડવાનું ચાલુ રાખ્યું અને છેલ્લે જ્યારે મારું રનિંગ હતું એના આગળના દિવસે પણ થોડો ઘણો દુખાવો થતો હતો, પરંતુ પોઝિટિવ માઇન્ડસેટ રાખ્યો, વિશ્વાસ રાખ્યો પોતાના ઉપર. છતાંય કેમ કે આટલા દિવસથી આપણે 3-4 મહિનાથી પ્રેક્ટિસ કરી હતી, એના કારણે વિશ્વાસ હતો કે હું કરી દઈશ, એક દિવસ મારું દુખશે પરંતુ મારે દોડી જવાનું છે. છતાં મેં રનિંગ પાસ કરી. તો સીન પેઇન શાના કારણે થાય છે? તો સૌથી પહેલા વાત કરીએ તો જ્યારે આપણે રોડ ઉપર રનિંગ કરીએ છીએ અથવા તો જે બ્લોકવાળો જે રસ્તો હોય છે એના પર આપણે રનિંગ કરીએ છીએ, અથવા તો તમારામાં અમુક વિટામિન્સની કમી હોય, પ્રોટીનની ઉણપ હોય, તો એના કારણે પણ આ સીન પેઇનની સમસ્યા તમારે આવતી હોય છે, બરાબર? તો આનું હવે સમાધાન શું થઈ શકે? એના માટે કઈ એક્સરસાઇઝ કરવી પડે, એના માટે કયા વિટામિન્સ લેવા પડે, શું ડાયટમાં શું લેવું પડે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જ્યારે તમારે આવો જો પ્રોબ્લેમ આવે છે સીન પેઇનનો, તો તમારે દોડવાનું બિલકુલ નથી બંધ કરવાનું, બરાબર? દોડવાનું તમારે સ્લો પણ દોડવાનું ચાલુ રાખવાનું છે. તમે જો આખો પગ મૂકીને તમે દોડશો તો તમારે આવી સમસ્યા પણ આવી શકે છે. એટલે તમારે દોડતી વખતે તમારે પંજો છે એ પહેલા મૂકવાનો, પછી તમારે આખો પગ મૂકવાનો, એટલે પંજા પર તમારે દોડવાની પ્રેક્ટિસ કરવાની. જેટલું બને એટલું તમારે પંજા પર દોડવાનું, બરાબર? અને બીજી વસ્તુ કે તમે દોડતી વખતે જ્યારે દોડવાનું તમે જ્યારે ચાલુ કરો છો એના પહેલા તમારે થોડી ઘણી એક્સરસાઇઝ કરવાની, પછી તમારે દોડવાનું ચાલુ કરવાનું, બરાબર? તમારે ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં આવીને ડાયરેક્ટ રાઉન્ડ ચાલુ નથી કરી દેવાના, બરાબર? થોડી ઘણી એક્સરસાઇઝ કરવાની, પછી તમારે દોડવાનું ચાલુ કરવાનું અને દોડીને પછી તમારે થોડી વાર રહી અને એની દોડ્યા પછી પણ એક્સરસાઇઝ કરવાની, બરાબર? તો આ બાબતે એક ખાસ ધ્યાન રાખવાની. અને ખાસ કરીને તમારે જો તમે રોડ ઉપર દોડતા હો તો રોડ ઉપર દોડવાનું તમારે બંધ કરવું જોઈએ, અથવા તો અમે બ્લોકવાળા રસ્તા ઉપર દોડતા હો, જ્યારે બ્લોક મૂકેલા હોય અને રસ્તો બનાવેલો હોય એવા રસ્તા પર તમે દોડતા હો તો એ પણ તમારે બંધ કરવી જોઈએ. ખાસ કરીને તમે દોડવા માટે તમારે ગ્રાઉન્ડનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને જ્યારે તમારે આ સીન પેઇનની સમસ્યા હોય અને પગમાં દુખાવો થતો હોય તો તમારે એટલું ફાસ્ટ નથી દોડવાનું, તમારે એકદમ સ્લો દોડવાનું છે. જ્યારે તમારે સીન પેઇનની આ સમસ્યા થઈ રહી છે તો ત્યારે તમે બંધ કરી દેશો તો તમારે સીન પેઇનની સમસ્યા વધશે, બરાબર? થોડા દિવસ તમે બંધ કરશો પછી ચાલુ કરશો તો સીન પેઇનની સમસ્યા જે પગનો દુખાવો છે એ થોડો વધશે, બરાબર? તમારો એકદમ મટી નહીં જાય. એટલે તમારે દોડવાનું બિલકુલ નથી બંધ કરવાનું. અને ખાસ કરીને વાત કરીએ કે આના માટે તમારે પ્રોટીન્સ, વિટામિન્સ માટે શું કરવું જોઈએ, ડાયટમાં શું લેવું જોઈએ, તો એ બાબતે આપણે ચર્ચા કરીએ. સીન પેઇનની સમસ્યા જો ઘટાડવી હોય તો એના માટે તમારે ડાયટ પણ સારું લેવું બહુ જરૂરી છે. તો સારું ડાયટ શું હોઈ શકે? ખાસ કરીને દૂધ સાથે તમારે કેળા ખાવાના છે. જ્યારે તમે રનિંગ કરીને આવો છો એના પછી કલાક, 1.5 કલાક જેવો તમે ફ્રેશ થાઓ એના પછી તમારે કેળા સાથે દૂધ એ તમારે લેવાનું છે, બરાબર? ચણા અને મગ, જ્યારે તમે સાંજે ચણા અને મગ પલાળી અને મૂકી દેવાના અને સવારે તમારે એ તમે નાસ્તામાં લઈ શકો, બરાબર? આ બધું એક જ દિવસ બધું સાથે નથી કરવાનું. જો એક દિવસ તમે કેળા અને દૂધ ખાઓ છો, બરાબર, તો બીજા દિવસે તમારે ચણા અને મગ અથવા તો ખજૂર, બરાબર, એ રીતે કરવાનું છે. એટલે અલ્ટરનેટ કરવાનું છે. એક દિવસ ચણા અને મગ અને બીજા દિવસે દૂધ અને કેળા, બરાબર? આવી રીતે આ ડાયટ રાખવાનું છે. અને ખાસ કરીને રનિંગ તમારે નથી બંધ કરવાનું.
રનિંગ કન્ટિન્યુ રાખવાનું છે, સ્લો દોડવાનું છે અને એક્સરસાઇઝ તમારે ખાસ કરીને જે પંજો છે એની એક્સરસાઇઝ કરવાની છે. પંજા ઉપર તમારે સીધા ચાલવાનું છે, બરાબર. પંજા ઉપર એકદમ પંજા ઉપર ટાઈટ શરીર રાખી અને પંજા પર તમારે ચાલવાની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. અને એડી ઉપર પણ તમારે ચાલવાનું છે. થોડી વાર તમે પંજા ઉપર ચાલો અને થોડી વાર તમે એડી ઉપર ચાલો, બરાબર. અને તમારે દોડવાનું છે પંજા ઉપર જ, બરાબર. તો એ રીતે એક્સરસાઇઝ કરશો અને આવી રીતે તમે જે મેં કીધું એ રીતે તમે ડાયટ રાખશો તો તમને 100% તમારો જે શીન પેઇન છે, પગમાં દુખાવો થાય છે, એની અંદર સુધારો આવશે અને તમે સારું પરફોર્મન્સ પણ કરી શકશો.